અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2024 અને 25 માટેનું બજેટ રજૂ કરાયું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આ બજેટ રજૂ કર્યું. 10,801 ડ્રાફ્ટ બજેટમાં 1,461.83 કરોડના સુધારા સાથે એએમસીનું બજેટ રજૂ કરાયું છે. વર્ષ 2024 અને 25 માટે એએમસીમાં 12,262.83 કરોડનું બજેટ મંજૂર કરાયું છે. આ બજેટમાં નવા કોઈપણ કરવેરાનો ઉમેરો ન કરાતા લોકોમાં ખુશી છવાઈ છે. આ બજેટ પ્રમાણે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને તથા નવા વિસ્તારોમાં પણ ટેક્સ મામલે રિબેટની જોગવાઈ કરાઈ છે. આ બજેટ અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનોના વેરામાં 100% રાહત અપાશે. તે ઉપરાંત કઠવાડા ખાતે નવી ગૌશાળા, રિવરફ્રન્ટ ખાતે ફાયર ચોકી તથા રાજપથ ક્લબથી પોપલને જોડતો અંડરપાસ તૈયાર કરવાનું આયોજન કરાયું છે. તે સિવાય હમ ફિટ તો ઇન્ડિયા ફિટ અંતર્ગત બાલવાટિકાથી ધોરણ 4 સુધીના બાળકોને દૂધ આટ પાવડર અપાશે. અમદાવાદના નવા નજરાણા સ્વરૂપે 20 કરોડના ખર્ચે ભારતના તમામ રાજ્યોના ફૂલોનું પ્રતિનિધિત્વ કરતો પ્રથમ લોટસ પાર્ક પણ બનાવાશે. પોલ્યુશન મુક્ત અમદાવાદ કે ભાઈ ઇલેક્ટ્રિક વાહનો, તદુપરાંત આપણે વાત કરીએ કે સિટીની અંદર ક્લીન એર સેન્સર લગાવવામાં આવશે. મહાનગરની અંદર જે જુદા જુદા હેરિટેજ ગેટ આવેલા છે એ આ હેરિટેજ ગેટનું બ્યુટિફિકેશન, તદુપરાંત તેને લાઇટિંગ સાથે શણગારવામાં આવશે. તંદુરસ્ત અમદાવાદનું નિર્માણ, સમગ્ર અમદાવાદને કેમેરાની અંદર આવરી લેવામાં આવશે. હાલમાં કાંકરિયા છે, વસ્ત્રાપુર ખાતે છે, પ્રહલાદનગર ખાતે છે, એવા જ એમ્યુઝમેન્ટ પાર્ક પૂર્વના પટ્ટાની અંદર, ઉત્તરના પટ્ટાની અંદર, દક્ષિણના પટ્ટાની અંદર આગામી સમયગાળા દરમિયાન એમ્યુઝમેન્ટ પાર્કનું પણ આયોજન કરવાનું બજેટની અંદર જોગવાઈ કરવામાં આવી છે.